દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના એપીએમસી હોલમાં આત્મનિર્ભર ભારત અભિયાન અને સ્વદેશી અભિયાન અંતર્ગત વેપારી વ્યવસાયીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ રાજ્ય કક્ષા મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, વેપારીઓ હાજર રહ્યા હતા અને સ્વદેશી ઉત્પાદનોને અપનાવવા અંગે વિચાર ચર્ચા કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત આ સભામાં જીએસટી દરોમાં ઘટાડાના મુદ્દા પર વેપારીઓ સાથે વિચારણા વિમર્શ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા વેપારી સમુદાયને સ્વદેશી અભિયાનથી જોડીને આર્થિક આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન જે ચાલી રહ્યું છે એની આજે દેવગઢ બારિયા વિધાનસભામાં કાર્યશાળા હતી અને જીએસટી મહોત્સવ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઐતિહાસિક નિર્ણય જીએસટી ઘટાડવાનો કર્યો છે, જે સામાન્ય લોકોને અને તમામ વર્ગને એનો બેનિફિટ થાય એની પણ વેપારી મિત્રોને માર્ગદર્શન આપ્યું। અમારી સાથે અમારા લોકપ્રિય ધારાસભ્ય ગુજરાત સરકાર માન્ય મંત્રી બચુભાઈ ખાબડ સાહેબે પણ માર્ગદર્શન આપ્યું। પાર્ટીના પદાધિકારીઓ, વેપારીઓ, સર્વ સમાજના આગળ ઉપસ્થિત રહ્યા અને ઘર ઘર સુધી, છેવાડાના ઘર સુધી સ્વદેશી અપનાવો એ અભિયાનને લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીના ભારતીય વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને આહ્વાન કરવામાં આવ્યું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। મુકેશભાઈ લબાના કાર્યકર્તા વક્તા, કાર્યશાળાના વક્તા। ફૈજાન મફત, દિવ્યાંગ ન્યૂઝ, દેવગઢ બારિયા, દાહોદ।